બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું કોકડું હજુ ગૂંચવાયેલું છે. સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે બીસીએની ચૂંટણીનો વિવાદ. 4 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા મુદ્દે બીસીએના જોઈન્ટ સેક્રેટરી જતીન વકીલે નિવેદન આપ્યું કે હાઈકોર્ટે બીસીસીઆઈ અને બીસીએના બંધારણને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. અદાલતે સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય આપ્યો છે. ગેરલાયક ઉમેદવારો પાસે 30 માર્ચ સુધી સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય છે અને તે બાદ નક્કી થશે કે બીસીએનું નવું માળખું કેવું હશે. મહત્વનું છે કે આ કેસમાં અલગ અલગ અર્થઘટન થઈ રહ્યા છે. સ્ક્રુટિની કમિટીએ વાંધા અરજી તો લઈ લીધી પણ નિર્ણય નથી લીધો. બીસીસીઆઈનો નિયમ સ્પષ્ટ છે કે 2 ટર્મ બાદ 3 વર્ષનો કુલિંગ પીરિયડ હોય અને કુલિંગ પીરિયડ દરમિયાન ઉમેદવાર ચૂંટણી ન લડી શકે. જ્યારે જતીન વકીલના મતે ગેરલાયક ઉમેદવારના સ્થાને તેમના હરીફ સીધા વિજેતા જાહેર થઈ શકે. જોકે સમગ્ર નિર્ણય કોર્ટ લેશે. તો બરોડા ક્રિકેટ એસોસિએશનનો ચૂંટણીનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે 4 સભ્યોને ગેરલાયક ઠેરવ્યા બાદ હવે સેક્રેટરી જતીન વકીલનું કહેવું છે કે સામે જે ઉમેદવારો હતા તે બિનહરીફ જાહેર થવા જોઈએ. અયોગ્ય ઠર્યા છે એ એલપીએ કરે અને નામદાર ઉચ્ચ અદાલત ફરીવાર કોઈ અર્થઘટન કરે તો એ નિર્ણય આવે એની પર હું અત્યારે કહી શકું. અધરવાઇઝ જો એ લોકો એલપીએ ના કરે તો મારું એવું માનવું છે કે ઇલેક્શન કમિશનરે જે લોકોને ગેરલાયક ઠેરવ્યા છે એ લોકોના ફોર્મ રદ કરવાના અને બાકીનાને અનકોન્ટેસ્ટેડ જાહેર કરવાના એવું મારું અર્થઘટન છે.